વડોદરા શહેરમાં વ્યાજખોરોનો આતંક યથાવત છે। લોકો આ વ્યાજખોરોથી ત્રાસી ગયા છે, થાકી ગયા છે। એક પરિવાર સનફાર્મા રોડ પર રહેતું પરિવાર વ્યાજખોરના ત્રાસથી થાકી કંટાળી અને પોલીસ ભવન ખાતે આવી અને રજૂઆત કરી છે કે આ વ્યાજખોરોને કડકમાં કડક સજા થાય। વડોદરા શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ ફરી એકવાર જોવા મળ્યો છે। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવવામાં આવી હોવા છતાં પણ કેટલાક તત્વો હજી પણ પોતાનો આતંક મચાવી રહ્યા છે। સનફાર્મા રોડ પર રહેતા મહેશભાઈ પરમાર નામના પીડિતે આજે પોલીસ ભવન ખાતે આવી અને આવેદનપત્ર પાઠવ્યું છે। વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે। મહેશભાઈ પરમારે વિકાસ ઠાકોર અને પ્રતિક રાજપૂત પાસેથી વ્યાજે 2,90,000 લીધા હતા। મહેશભાઈ ધીમે ધીમે આ રકમ પરત આપી દીધી હોવા છતાં બંને વ્યાજખોરો તેમની પાસે ઉઘરાણી ચાલુ રાખે છે। બાબતે મહેશભાઈ પરમારે અગાઉ અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવી છે। તેમ છતાં બંને ઈસમો મહેશભાઈ પરમારને વારંવાર ફોન કરી ઉઘરાણી કરતા અને ધમકીઓ પણ આપતા વ્યાજખોરોના સતત ત્રાસથી કંટાળીને આખરે મહેશભાઈ પરમારે આજે પોલીસ ભવનમાં રજૂઆત કરી છે અને માંગણી કરી છે કે આ વ્યાજખોરો સામે સખત કાયદાકીય પગલાં ભરવામાં આવે। मैं पुलिस भवन आज आया छूँ। मैं अटलादरा पुलिस स्टेशन में अर्जी आपी थी सोमवार राते ने मैंने 2,90,000 रुपये मैं व्याज पर लीधा था। एक विकास सिंह राजपूत है ने एक प्रतीक सिंह है, बे जन जे ए लोग पास मैं पैसा लीधा था। 2,90,000 रुपया 10% मैं पैसा लीधा था ने पछी मैंने वारंवार मैं फोन कर मैंने धमकी हालता था, तारा हाथ टाटे ना तोड़ नाखीश ने बधी पी अर्जी में आपी, पण पुलिस वाला कहीं मारी एक्शन नहीं लीधी। पुलिस वाला भाई एमने राते भाई ने छोड़ दीधा અને જે મેન ભાઈ હતા વિકાસ સિંહ એમને એ આયા નહીં, એમને રજૂ નહીં કર્યા પોલીસ સ્ટેશનમાં। તો હવે શું આશા છે તમને પોલીસ કમિશનર પાસે? તમે હવે શું આશા છે? એ મને જાનનો ખતરો છે તો ભાઈ હું આવીશ ને સાહેબ। કેટલા પૈસા શેના માટે લીધા હતા? મેં મારા ફેમિલી માટે લીધા કે ડૉક્ટરના મારા મમ્મી માટે લીધા હતા પૈસા માટે, કે એટલા માટે મેં લીધા હતા। 2,90,000 લીધા હતા, 10% વ્યાજ આવતો। મેં 29,000 રૂપિયા મેં દર મહિને વ્યાજ મોકલતો હતો। 2 મહિનાથી મારી એ હતું। આ પ્રતિક અને બીજું જે છે વ્યક્તિ કોણ છે, શું કરે છે, શું ધંધો? બસ આ લોકોનો વ્યાજનો ધંધો છે, એના બધાને થસાવાની, બસ લોકોને ત્યાં ચેક બાઉન્સ કરી નાખે, કોઈ પૈસા ના રહેતો અને લોકોને ધમકીઓ આલે છે ફોન પર। શું તમને શું ધમકી મળી? મને ગારો બોલી તો મારી પાસે રેકોર્ડિંગ છે ને તને આજે છેલ્લો દિવસ છે, તને માર નાખીશ આ બધું મને કીધું હતું। તો શું પછી શું કર્યું તમે? પછી મેં ડાયરેક્ટ 112 નંબર ફોન કર્યો। હા, પછી મને રાતે પોલીસવાળા લઈ ગયા। પછી ત્યાંથી અરજી આપીને પછી કોઈ મારા પર કોઈ મને મોકલી દો, મને કે કાલે સવારમાં આવજો। પછી સવારમાં પાછી એમનો ફોન આવ્યો વિકાસનો, પ્રતિકનો મારા પાસે 4 ફોન આવ્યા, તો મેં ફોન ના ઉઠાવ્યો। કેમ? એક ધમકી આવી એટલા માટે મેં ફોન ના ઉઠાવ્યો એમનો। પછી મેં પાછો 112 ને ફોન કરી મેં પાછો પોલીસ સ્ટેશન ગયો અટલાદરા। તો હવે તમને ડર લાગી રહ્યો છે? ડર તો લાગવાનો ને, એ લોકોને આ જ છે ધંધા, તો શું કરું? ડર તો લાગશે ને। તો હવે શું કરશો તમે? હવે શું કરવાનું સાહેબ? છેલ્લે ભાઈ આ બીજું કંઈ મારો બીજો આ પ્રતિક અને બીજો જે વિકાસ છે, શું ખુખાર છે આ વિસ્તારમાં? શું છે એ લોકો? બસ આ લોકો ખુખાર જ છે, એમાંથી ખુખાર તો આ છે પ્રતિક છે। શું કરે છે પ્રતિકનું? શું ધંધો? પ્રતિકને આ જ છે, બસ લોકોને ઠસાવાના, લોકોને મારવાના, બસ આ જ છે। શું નામ તમારું? મારું નામ મહેશ પરમાર છે।